બોપલથી સમાચાર મળી રહ્યા છે. બોપલમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. સિક્યુરિટી ગાર્ડે ફ્લેટના ધાબે લઈ જઈ દુષ્કર્મ આચર્યું તો સગીરા સાથે સિક્યુરિટીએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. બોપલ વિસ્તારની આ ઘટના તો સગીરાએ પરિવારને જાણ કરતા મામલો સામે આવ્યો હતો. 17 વર્ષની સગીરાના દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધાઈ છે. બોપલ પોલીસે સિક્યુરિટી ગાર્ડ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. સિક્યુરિટી ગાર્ડની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો સિક્યુરિટી ગાર્ડે ફ્લેટના ધાબે લઈ જઈ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મની ઘટના કે જેને લઈને ફરિયાદ નોંધાઈ છે. તો બોપલ પોલીસે સિક્યુરિટી ગાર્ડ વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફ્લેટની સ્કીમ આવેલી છે, જ્યાં એક 17 વર્ષની બાળા પર બળાત્કાર અને તેની સાથે પોક્સો મુજબનો બનાવ બનેલો છે. આ સમગ્ર બનાવની હકીકત એવી છે, રાજસ્થાનના ડુંગરપુરના રહેવાસી એક મહિલા તેના બાળકો સાથે અહીંયા કામકાજ અર્થે ગુજરાતના સરખેજ વિસ્તારમાં રહેતા હતા. તે દરમિયાન ત્યાં ફ્લેટની સ્કીમમાં કચરા પોતા અને ઘરઘાટી તરીકે કામ કરતા હતા અને તેમની જે સૌથી મોટી દીકરી છે તે આશરે 17 વર્ષની ઉંમરની છે. તે તેમની સાથે કામ માટે ત્યાં જતી હતી. આજે તેની માતાને મોડું થાય એમ હતું, તેથી તેની દીકરી થોડી વહેલી ગયેલી હતી. આ દરમિયાનમાં એ જ ફ્લેટની સ્કીમમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વિનોદ જાટવ કરીને છે, તે તેનો પીછો કરે છે. તેનો પીછો કરીને આ જે દીકરી છે તે લિફ્ટમાં જાય છે, ત્યારે તેની લિફ્ટમાં સાથે ચડી જાય છે અને જે દીકરી છે તેને લિફ્ટમાંથી બહાર નીકળવું હોય છે, ત્યારે જોર જબરદસ્તીથી તેને લિફ્ટમાંથી બહાર નથી નીકળવા દેતા અને એ જે ફ્લેટની સ્કીમ છે તેના ધાબુ આવેલું છે, ત્યાં બંધ દરવાજો છે, તેની પાસે લઈ જઈને તેનો હાથ બાંધીને તેના પર દુષ્કર્મ આચરે છે. આ ઘટનાની જાણ થતાં તુરંત જ બોપલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલ હતી. સમગ્ર હકીકત જે છે તે જાણીને તેમણે આ કામના જે આરોપી છે વિનોદ જાટવ તેની અટકાયત કરીને તેને હસ્તગત કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહીમાં જે ભોગ બનનાર બાળકી છે તેની માતાની ફરિયાદ લઈને બીએનએસની કલમ અને પોક્સોની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપીનું શું બેકગ્રાઉન્ડ છે, ક્યાંનો રહેવાસી છે, ક્યાંથી અહીંયા નોકરી કરે છે? આ જે આરોપી છે વિનોદ જાટવ એ 22 વર્ષની ઉંમરનો છે અને મૂળ ભરતપુર રાજસ્થાનના રહેવાસી છે. તે આ જે સ્કીમ છે ત્યાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરવા માટે છેલ્લા 2 મહિનાથી અત્રે આવેલો હતો અને છેલ્લા 2 મહિનાથી આ સિક્યુરિટીમાં ફરજ બજાવે છે. તેની નાઇટ શિફ્ટ હતી, એટલે સવારે 8 વાગે તેની શિફ્ટ પૂરી થતી હતી અને શિફ્ટ પૂરી થાય તે પહેલા આશરે 7 થી 7:30 વાગ્યાના સમયગાળામાં આ ઘટના બનેલ છે અને તેણે આ દુષ્કર્મ આચરેલ છે. કયા માધ્યમથી અહીંયા સુધી સિક્યુરિટી ગાર્ડ તરીકે રહ્યો હતો અને પોલીસનું વેરિફિકેશન કરાવેલું છે કે નથી કરાવેલું? તે આના પહેલા અગાઉ ત્યાં રાજસ્થાનથી સિક્યુરિટીની નોકરી કરવા માટે અત્રે ગુજરાત ખાતે આવેલો હતો અને તેમણે આ જે સિક્યુરિટી એજન્સી છે તેનો સંપર્ક કરીને સિક્યુરિટીમાં રહેવા માટે અપ્રોચ કરેલો હતો. ત્યારબાદ તે તેના ડોક્યુમેન્ટ્સને એવું લઈને પરત ગયેલો હતો. ત્યારબાદ તે છેલ્લા 2 મહિના પહેલા સિક્યુરિટીમાં નોકરીએ લાગેલ અને જે સિક્યુરિટીની એજન્સી છે તેના દ્વારા લોકલ પોલીસ સ્ટેશન ખાતે તેનું વેરિફિકેશન કરાવવામાં આવેલું હતું. આરોપીએ પોતાનો જે ચહેરો બદલી નાખ્યો હતો, ઓળખ બદલી હતી અને સાથે તે ગુજરાત છોડી અથવા અમદાવાદ છોડી ફરાર થવાની પણ તૈયારીમાં હતો જ્યારે પોલીસ તેની પાસે પહોંચી. શું વિગત? આ જે આરોપી છે તેણે તેનું સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરીએ લાગ્યો તે પહેલા તેનું વેરિફિકેશન થયેલું હતું અને તેમાં એણે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ ને તેવું આપેલું હતું, પરંતુ જ્યારે આરોપીને અમે હસ્તગત કરેલું તે દરમિયાન તેને એના માથાના વાળ અને મૂછો, દાઢી વગેરે હટાવેલા હતા, જેથી તે બાબતે તેની પૂછપરછ કરતા તેણે ગઈકાલે રાત્રે જ આ વાળ કઢાવ્યા છે તેવી વિગત જાણવામાં મળેલ છે. અને આ જે આરોપી છે આ દુષ્કર્મની ઘટના આચરી ત્યારબાદ તે સ્કીમ ખાતેથી પોતાના રૂમ પર જતો રહેલ હતો. તાત્કાલિક પોલીસને જાણ થતાં બોપલ પોલીસ ત્યાં પહોંચી ગયેલ તેના રૂમ પર. એમના જે સિક્યુરિટીના મેનેજર છે તેના દ્વારા સમગ્ર હકીકત જાણીને તેના રૂમની માહિતી મેળવીને તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલ અને એને હસ્તગત કરવામાં આવેલ છે. હાલમાં સમગ્ર બાબતે તપાસ ચાલી રહી છે, પરંતુ જ્યારે
ફ્લેટના જે સીસીટીવી જોતા આ બનાવ બન્યો તે દરમિયાન તેણે સિક્યુરિટીનો જે એનો યુનિફોર્મ છે તે પહેરેલો ન હતો અને અગાઉથી જ તેણે નક્કી કરેલું હતું કે પૂર્વ આયોજિત તેનું કાવતરું હતું કે કેમ તે બાબતે હાલ તપાસ ચાલી રહી છે. સર આરોપીને સૌપ્રથમ તો આ ઘટનાની જાણ થતાં જ ક્રાઇમ સીન મેનેજરને જાણ કરીને ક્રાઇમ સીનને પ્રિઝર્વ કરવામાં આવેલ છે. ત્યારબાદ ભોગ બનનારને મેડિકલ માટે મોકલી આપવામાં આવેલ છે, જેમાં તેની સાથે જે કાંઈ પણ બનાવ બનેલો છે તેના સમગ્ર જે કાંઈ મેડિકલ અંગેના પુરાવાઓ છે તે લેવામાં આવશે. ત્યારબાદ તેના જે બનાવ સમયે ભોગ બનનાર અને આરોપી છે તેમણે જે કોઈ કપડાં પહેરેલા છે તે કપડાની તપાસણી કરવામાં આવશે. આ સિવાય જેટલા પણ સાયન્ટિફિક પુરાવાઓ છે તેમની ત્યાં હાજરી પ્રસ્થાપિત કરવા માટેના સીસીટીવી ફૂટેજીસ છે અને તેમના જે લોકેશન્સ છે તે પુરાવા સ્વરૂપે લઈને આગળની તપાસ કરવામાં આવશે.